આપણે આપત્તિ અને વ્યવસ્થાપન વિશે જોતા હતા, બરાબર છે. જેમાં આપણે આપત્તિ નો અર્થ સમજ્યા, વ્યવસ્થાપન નો અર્થ સમજ્યા, ખરેખર આપત્તિ જે છે એ કોને કહેવાય એ સમજ્યું કે ભાઈ આપત્તિ જે છે એનો સામાન્ય અર્થ થાય છે મુશ્કેલ, બરાબર છે. આપદા, હોનારત કે પ્રકોપ. મિસ આવું ખાલી એક વાવાઝોડા વિષય શીખ્યા હતા, પછી આગળનું બાકી છે આપણને હા શીખવું. હા બેટા મને યાદ છે, યાદ છે, બરાબર છે. તો આપત્તિ જયારે પણ આવે ત્યારે વિનાશ અને નુકસાન જે છે એને સાથે લઈને આવતી હોય છે, બરાબર છે ને. આપત્તિના કારણે બીજા પણ ઘણા બધા જોખમો આપણને ઉઠાવવા પડતા હોય છે, બરાબર છે. છતાં પણ આ બધા જોખમો જે છે એને પહોંચી રહેવા માટે ઘણા લોકો એવા છે કે ઘણા સરકાર જે છે એટલી જવાબદાર હોય છે કે એ લોકો જે છે એના નુકસાનમાં રાહત આપવા માટે રાહતની કામગીરીઓ કરે છે. અને એની માટે સરસ મજાના આયોજન કરે છે, બરાબર છે. તો એ બધું જે છે એ વ્યવસ્થાપન કેવાય. અને એની માટે આપણે પણ સજાગ રહી અને બનતી મદદ લોકોને આવા સમયે કરવી જોઈએ. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞો એ આપત્તિઓને બે ભાગમાં વહેંચી છે. કેટલા ભાગમાં? બે ભાગમાં. આપત્તિઓને બે ભાગમાં વેચી છે. એટલે કે બે પ્રકારે વેચી છે, કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ. કુદરતી આપત્તિઓમાં આપણે જોઈએ તો કે ભાઈ ભૂકંપ છે, જ્વાળામુખી છે, દુષ્કાળ છે, દાવાનળ છે, પૂર છે, સુનામી છે. માનવ સર્જિત આપત્તિઓમાં જોઈએ તો આગ છે, ઔદ્યોગિક અકસ્માત છે, બોમ્બ વિસ્ફોટ છે, હુલ્લડ છે. આ બધું મિસ જે છે, હુલ્લડ એટલે હુલ્લડ એટલે આપડે આગળ આવશે. બાકી હુલ્લડ એટલે કે અંદર અંદર કોઈ પણ પ્રકારના ઝઘડાઓ થાય એના લીધે માણસો જે છે બધા એક સાથે ભેગા થઈ અને તોફાન મચાવે, બરાબર છે, બધા હુલ્લડો કહેવાય. આપણે ઓકે ભૂકંપ મેમ. વિશે જોયું હતું અને ભૂકંપ વિશે આપણે સરસ એક વિડીયો જોયો હતો, બરાબર છે. હા એમાં મિસ. આપણે જોયું હતું કે ભૂકંપ જે છે એ કેવી રીતે આવે છે, બરાબર છે. તો કોઈને યાદ છે કેવી રીતે ભૂકંપ આવે છે? તમે વિડીયો જોયો હતો ને? હા. તો એમાં આપણને કીધું હતું કે ભૂકંપ જે છે એ કેવી રીતે આવે છે. કિંજલ મિસ, હા ઓલ ગર્લ્સને ખાલી કહી દેજો ને ચેટ બોક્સની અંદર પોતાના રોલ નંબર નાખી દે ફટાફટ. હા મેં કીધું જ છે સર, નથી નાખ્યા હજી? અમુક લોકોને નથી આવ્યા, જે બાકી અમુક લોકો છે એ નથી નાખતા. ઓકે, ચલો ગર્લ્સ પેલા બધા પેલા રોલ નંબર જેટલા હાજર છે એ બધા સેન્ડ કરી દેજો. તો આપણે વિડીયોની અંદર આપણે ચોખ્ખું જોયું હતું કે ભૂકંપ જે છે એ કેવી રીતે આવે છે. તો યાદ છે કોઈને? હમ. તો ભૂકંપ જે છે એ કેવી રીતે આવે છે આપણે અંદર જોયું હતું કે જમીનની અંદર લાવા છે. મેઘમાં રહેલું છે, બરાબર છે. આ મેઘમાની સાથે ઘણી બધી પ્લેટ રહેલી છે. આ પ્લેટો જે છે મેઘમાની સાથે સાથે પૃથ્વીમાં ગોળ ફરતે ફરતી રહેતી હોય છે. જયારે આ પ્લેટો જે છે એ અમુક વખત એવું થાય કે એક બીજથી દૂર દૂર જતી રહેતી હોય છે. કારણ કે પ્લેટો જે છે એ તો સ્વતંત્રપણે ફરતી રહેતી હોય છે. ક્યારેક એવું થાય કે એ એકબીજાથી દૂર જતી હોય છે, તો ક્યારેક એવું બને કે એકબીજાની નજીક આવતી હોય છે. તો જયારે આ પ્લેટો જે છે એકબીજાની નજીક આવે, નજીક આવતા જેવી પ્લેટો જે છે એ અથડાય એકબીજા સાથે, એટલે ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે, બરાબર છે. ભૂકંપ આવે ત્યારે ઘણું બધું નુકસાન જે છે એ સર્જે છે. અને જાનમાલની ઘણી ભારે ખુબારી આપણે વેઠવી પડતી હોય છે. આપણે ભૂકંપ ના સમયે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ પણ આપણે શીખ્યા હતા. વર્ગખંડમાં આપણે સ્કૂલમાં હોય તો પાઠને નીચે બેસી જવું જોઈએ, વીજળી તો કોઈ વસ્તુ નડવું ન જોઈએ, સાચા સમાચાર હોય એ જ સાંભળવા જોઈએ, અગભા થઈને બુમાબુમ જે છે ન કરવી જોઈએ, ઊંચા મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટ ન વાપરવું જોઈએ, ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા જોઈએ. બધું જ આપણે જોઈ લીધું તું કે ભાઈ ભૂકંપ આવે ત્યારે આપણે કઈ કઈ પ્રકારની સાવચેતી જે છે એ રાખવી જોઈએ. ભૂકંપ જે છે
એ કયા એકમમાં મપાય છે તો કે ભૂકંપની તીવ્રતા જે છે એ રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. બરાબર, જેમ ભૂકંપની તીવ્રતા વધુ તેમ વિનાશ જે છે એ વધારે થાય. બરાબર ને, જેમ ભૂકંપ વધારે આવે એમ વિનાશ વધારે થાય, એમ નુકસાન વધારે થાય. ગુજરાતમાં ભૂકંપ જે છે કઈ કઈ જગ્યાએ આવેલો છે, કઈ તારીખ આવેલો છે અને કેટલી તીવ્રતા એ આવેલો છે એ આપણને અહિયાં કીધેલું છે ને આપણે જોયેલું હતું કે ભાઈ કચ્છમાં મોટા ભાગે ગુજરાતના ભૂકંપ જે છે એ આવેલો છે અને ઘણો ભારે ભૂકંપ આવેલો છે. ત્યારબાદ આપણે વાવાઝોડું જોયું કે વાતાવરણની અંદર જયારે હવા છે એનું દબાણ થાય, હવાની અંદર દબાણ થાય અને હવા જે છે એની સમતુલા ન રહે, અસંતુલિત થઈ જાય હવા જે છે. ત્યારે પ્રચંડ વાતાવરણીય તોફાન અનુભવાય છે એટલે કે હવામાન જે છે એ તોફાને ચડે છે. બરાબર છે, જયારે હવા તોફાન ચડે છે ત્યારે વાવાઝોડું સર્જાય છે. અને આવા જે તોફાની પવનો છે જે જગ્યાએ આવે એ જગ્યાએ મોટો વિનાશ સર્જતા હોય છે. કઈ કઈ જગ્યાએ મોટા ભાગે આવે છે વાવાઝોડા તો કે ભારતના પૂર્વ તટ અને મલબાર તટે, ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે અસર અનુભવાય છે. આપડે જોયું તું કે ભાઈ વાવાઝોડું આવે એ સમયે આપણે કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ. બરાબર છે, ચલો એક જણ વાંચી જાવ તો સાવચેતી. હું વાંચું? હા વાંચી જાઓ. મિસ 39 વાંચું? મિસ 29 વાંચી જાય. હા મિસ. વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી. વાવાઝોડા પહેલા વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ. દરિયાની નજીક નીચાણ વાળા ક્ષેત્રોમાં હોવ તો ત્યાંથી દૂર ઊંચાણ વાળા વિસ્તારમાં જતા રહો. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડા, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો. વીજળી અને ગેસના જોડાણો ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો. વાવાઝોડા દરમિયાન ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરો. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ના નીકળો. જો તમે વાહનમાં હોવ તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાથી દૂર ઉભું રહો. બચાવ માટે ઉભા કરાયેલા આશ્રય સ્થાન વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો. કરી શકશે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો. બાદ હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો. અચાનક પવન અને વરસાદ આવી શકે છે. ખુલ્લા વાયરોથી દૂર રહો. કુતુહલ અને બચાવ કાર્યોમાં દ્વારા તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ ઘેર મિત્ર જવું. અવાજ બહુ કટ થાય છે. હલો મિસ હવે આવે છે? હા આવે છે પણ કટ થતો આવે છે. ચલ. હલો. હા હા બોલ બોલ બેટા. હા, તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘેર જવું. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. મદદ માંગવા સિવાયના ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક થતા રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે. ખુબ સરસ. જો આપણે વાવાઝોડા દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી, વાવાઝોડા પહેલા કઈ કઈ સાવચેતી રાખવી અને વાવાઝોડા બાદ કઈ કઈ સાવચેતી રાખવી. એ બધી જ આપણને અહીં આગળ ડિટેલ્સ આપેલી છે બરાબર છે. શું કામ કારણ કે વાવાઝોડાની પહેલા આપણે સાવચેતી રાખવી. વાવાઝોડું જે છે એની આગાહી આપણે કરી શકીએ છીએ એટલે વાવાઝોડાની આગાહી આપણે અગાઉથી જ કરેલી હોય છે. એટલે આપણને ખબર પડી જાય છે કે આપણે વાવાઝોડાની પહેલા શું કરવું જોઈએ.
તો વાવાઝોડું આવે પેલા આપણે શું કરવું જોઈએ, તો કે ભાઈ જે સંભવિત વિસ્તાર છે એની વિગતો આપણે છાની લેવી જોઈએ, કે ભાઈ આપણે જે વિસ્તારમાં અત્યારે છીએ એ વિસ્તાર વિશે આપણે પેલા પૂરેપૂરી માહિતી જાણી લેવી જોઈએ. અને તંત્ર જયારે સૂચના આપે એટલે આપણે તરત જ ત્યાંથી સ્થળાંતરિત થઈ જવાનું, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેવાનું. બરાબર છે. ત્યારબાદ દરિયાની નજીક વાળા વિસ્તારોમાં રહેવું નહીં. ખાવાની વસ્તુઓ છે, ટોર્ચ છે, પીવાનું પાણી છે, દવાઓ છે, બધું જ સાથે રાખીને બહાર નીકળવું. વીજળીના કે ગેસના જોડાણો જે છે એ શરૂ ન રાખવા, બંધ કરી દેવા. પછી રેડિયો જે છે સાંભળતા રહેવું, ટૂંકમાં ન્યૂઝ સાંભળતા રહેવા. ચેતવણી મળતા જ બધા બારી બારણા બંધ કરી દેવાના. વાવાઝોડું આવે ખબર પડી કે હવે આવવાની તૈયારી ફૂલ જો આવી જ ગયું છે, ફટાફટ બારી બારણા જે છે એ બંધ કરી દેવાના. જો તમે શાળામાં હોવો તો વર્ગખંડની બહાર જ નીકળવાનું નથી. જો તમે વાહન ઉપર હોવો તો વીજળીના થાંભલાને કે વીજળીના કોઈ પણ તારને કે ઝાડને કે દરિયાને ક્યાંય અડવાનું નથી, અને ત્યાં નજીક રહેવાનું નથી, એનાથી દૂર જ રહેવાનું છે. બચાવ માટે ઉભા કરેલા આશ્રય સ્થાનો હોય, લોકો ઘણા બીજી જગ્યાએ બહાર રહેતા હોય, ઝોપડપટ્ટીમાં રહેતા હોય, એવા બધા વિસ્તારોમાં રહેતા હોય, એ લોકો માટે આશ્રય સ્થાનો હોય. તો તે આશ્રય સ્થાનો જે છે એમાં એ લોકોને રેવા દેવામાં આવે છે. તેના જે વ્યવસ્થાપકો છે એ બધા સૂચના જે આપે એનું બધા પાલન કરવાનું રહે છે. પ્રાણીઓ જે છે એને ખીલે ઘણા બાંધેલા હોય તો ખીલેથી કાઢી મૂકવાના. કારણ કે આપણે એને ખીલેથી કાઢી મૂકશું તો એ પોતાની જાતે જ એની જગ્યા કરી લેશે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો જે છે એના નીચે આશ્રય ના લેવો, કારણ કે ગમે ત્યારે પડી શકે હવા આપવાથી. હવામાન સાફ થઈ જાય પછી બહાર તો નીકળવાનું જ નહી. આપણને એમ થાય કે વાવાઝોડું હતું હવે વયું ગયું. હવામાન તો હવે ચોખ્ખું થઈ ગયું છે, હવે પવન આવશે જ નહીં. આપણને એવું થાય ને આપણે તરત બહાર નીકળી જઈએ, પણ એવું કરવાનું નહીં. ગમે ત્યારે ફરી વખત પાછું આવી શકે છે વાવાઝોડું. લટકતા ખુલ્લા વાયરોએ તો અડવું જ નહીં, કારણ કે વાવાઝોડું આવ્યું હોય એટલે ઈ દરમિયાન એટલો પવન આવ્યો હોય કે વાયરો જે છે એ ખુલ્લો તો ગયા જ હોય, લટકતા થઈ ગયા હોય. એટલે એમાં લટકતા વાયરો જે છે એને અડવું નહીં. બધા સાથે એક થઈ અને રાહત માટેના અને બચાવ કાર્યમાં મદદ કરે. તંત્ર દ્વારા જે સૂચના મળે સૂચના આપ્યા બાદ તરત જ ઘરે જતા રહે. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બને. મદદ માગવા સિવાય કોઈને ફોન કરવો નહીં. ઘણાને એવી ટેવ હોય કારણ વગરના ફોન કરી સામેવાળાને હેરાન કરવાનું બનાવી ગયું હોય ને એટલે કે ચલો તો આપણે એને હેરાન કરીએ, અમને ભૂકંપમાં અમારે આમ જોયે છે ને તેમ જોયે છે. ઘણા એવા મસ્તી મજાક વાળા હોય તો એ બિચારાને હેરાન કરતા હોય. તો એવી રીતે ક્યારેય હેરાન કરવા નહીં કામ સિવાય, એને બોલાવવા નહીં કામ સિવાય, ફોન કરીને હેરાન કરવા. અને એનાથી શું થશે કે નેટવર્ક જે છે ઈ કામ નહીં કરે, કારણ કે તમારો ફોન શરૂ હશે, તમે લોકો કરતા સામે વાળા જેનું કામ છે ખરેખર એનો ફોન આવતો હોય તો એનો ફોન બીઝી આવે. બરાબર છે. એટલે ક્યારેય કારણ વગર ફોન જે છે એ તો કરવાના જ નહીં. હવે આવે છે સુનામી. તો સુનામી અને પૂર જે છે એનું ઘણા ને નથી ખબર પડતી. ઘણા સુનામી અને પૂરને એક સમજી લે છે. પણ ખરેખર સુનામી અને પૂર જે છે એ બંને અલગ અલગ છે. બરાબર છે. સુનામી જે છે એ કેવી રીતે આવે છે, તો સમુદ્ર અને એ મહાસાગર જે છે એના તળિયે ભૂકંપ થાય. બરાબર છે. એ ભૂકંપ થવાથી અથવા તો જ્વાળામુખી થવાથી સમુદ્ર જે છે એની નીચે ભૂસ્ખલન પેદા થાય છે, અને વિનાશક મોજા જે છે એ આવે છે. જોકે સુનામીની ઉત્પત્તિ માટે સાગર થતા ભૂકંપો કારણભૂત છે. ઘણી વખત એવું થાય કે સુનામી જે છે ત્યાં તળિયે ભૂકંપ આવે, ત્યારે જ્વાળામુખી વિસ્ફોટ એ થાય. બરાબર છે. તો એના કારણે શું થાય છે કે મોટા પાયા પરના સમુદ્રમાં ભૂસ્ખલન પેદા થાય અને મોટા બહુ જ મોટા વિનાશક મોજાઓ જે છે એ સર્જાતા હોય છે. તો એને સુનામી કહેવામાં આવે છે. ટૂંકમાં ભૂકંપીય સાગર જે છે એ મોજા સુનામી તરીકે ઓળખાતા હોય છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે. જ્યાંથી આ મોજા જે છે ઉત્પન્ન થાય અને ત્યાંથી આ વલય આકાર એટલે કેવા આકારે કે આવી રીતે આવતા હોય. આમ આ વલય આકાર કેવાય. આમ વલય આકારે આવતા હોય બધા મોજા. બરાબર.
અને ભારે વિનાશ સર્જતા હોય છે. બોલો. પૂર અને ત્સુનામી બે હરખું કેવાય? ના બેટા પૂર જે છે એ ક્યારે આવે? પૂર જે છે એ બહુ વરસાદ આવી ગયો છે, બહુ જ વરસાદ આવ્યો અને નદી તળાવ જે છે એ બધા ભરાઈ ગયા. બરાબર છે, પાણી ત્યાં છલોછલ ભરાઈ ગયા અને વધારાનું પાણી જે છે એ બધું બહાર આવી ગયું. એકદમ એ પૂર આવે. જ્યારે સુનામી ક્યારે આવે તો કે ભાઈ સુનામી સમુદ્ર જે છે એની અંદર જે ભૂકંપ આવે ત્યારે સુનામી આવે. એટલે ભૂકંપ અને ત્સુનામી બે હારે આવે. નીચે જમીન ની અંદર જયારે ભૂકંપ આવ્યો હોય ને એટલે મોજા ઉછળે સુનામી આવે છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવતા હોય છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામી નો ચોક્કસ અંદાજ જે છે એ કાઢી શકાતો હોવાથી સૂચિત અસર વાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવીને જાનહાની અટકાવી શકાય છે. જોકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી. હવે તો આપણે શું કરીએ છીએ કે આપણે સુનામી આવે ને તો આપણને ખબર પડી જાય છે કે ભાઈ સુનામી આવવાની છે. એટલે એ બધા દેશો પાસે એવી ટેકનોલોજી નથી પણ આપણી પાસે એવી છે. બરાબર એટલે એની મદદ થી આપડે એવું જાણી શકીએ છીએ કે ભાઈ સુનામી જે છે એ આવવાની છે. એટલે આપણેે એનાથી જાનહાની અટકાવી શકીએ છીએ. 26 ડિસેમ્બર 2004 ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવી. સુનામી સમય રાખવાની સાવચેતી કે સુનામી આવે ત્યારે કેવા પ્રકારની સાવચેતી રાખવી. તો સુનામી પહેલા શું કરવું, સુનામી દરમિયાન શું કરવું, સુનામી બાદ શું કરવું. બરાબર છે તો સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું. સુનામી આવે ત્યારે શું કરવું કારણ કે સુનામી ક્યાં આવવાની છે સમુદ્ર બાજુ આવવાની છે. તો સમુદ્ર કિનારે તો રહેવું જ સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું. રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો. રેડિયોમાં આપણને જે પ્રકારની સૂચનાઓ આપતા હોય છે. એ પ્રકારની સૂચનાઓ મુજબ વર્તો. કારણ કે એમાં જે ન્યૂઝ આપવામાં આવે છે એ લોકો પાસે બધા ન્યૂઝ હોય એ લોકો આપણે ન્યૂઝ આપતા હોય. એટલે એ ન્યૂઝ મુજબ આપડે વર્તું. સમુદ્રના મોજા અસાધારણ ઉંચે વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીનો સંકેત છે. તો તરત કિનારાથી દૂર જતા બરાબર છે સમુદ્રના મોજાઓ જે છે એ ગમે તેમ ઉછળવા માંડે, વિચિત્ર અવાજો કરવા માંડે. તો આપણને એની ચેતવણી જે છે એ પેલા આપણને આપી દે છે તો એ કિનારાથી દૂર જતા રહે. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો. આપડો જે કિંમતી સામાન હોય એ લઈ લેવો, ખોરાક કઈક ખાવાનું તો લઈ જ લેવું. પીવાનું પાણી લઈ લેવું. દવાઓ લઈ લેવી, ટોર્ચ લઈ લેવી બધી જ ચીજો જે છે એ સાથે રાખી દેવાની. સુનામી દરમિયાન શું કરવું તો કે ઊંચાણ વાળી જગ્યા ના છોડશો આપડે ઊંચે હોઈએ તો ઊંચે એથી નીચે ન આવો ત્યાં ને ત્યાં જ રહેવું. સુનામી જોવાનો પ્રયત્ન ના કરો મારે સુનામી જોવી છે. જોવા માટે જવું નહી સુનામી જોવાનો પ્રયત્ન કરવો નહી તંત્ર દ્વારા આપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો. તંત્ર દ્વારા જે પણ કઈ સૂચનાઓ આપવામાં આવી છે ચુસ્તપણે આપણે પાલન કરવાનું છે. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી તેથી ત્યાં ના જાવ. નદી કિનારો હોય દરિયા કિનારો હોય આપણને એમ થાય કે ઊંચા ઊંચા મકાનો છે ત્યાં આપણે જતા રહીએ પણ દરિયા કિનારે નદી કિનારે તો ઉલટાના ઊંચા ઊંચા મોજા આવે. બરાબર છે તો ગમે તેટલા ઉચ્ચા મકાનો હોય તો પણ ત્યાં ના રહેવું જોઈએ. રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો. રેડિયો ઉપર આવે, ટીવી ઉપર આવે, સોશિયલ મીડિયા ઉપર આવે. બરાબર છે એની ઉપર કોઈ પણ પ્રકારના મેસેજ આવે કે ભાઈ આજે આટલું આમ છે આજે આમ છે તો એ પ્રમાણે જ આપણે વર્તવવું જોઈએ. આપડે કોઈમાંથી કોઈ વર્તતું નહી હોય બધા ખાલી વાંચી વાંચીને મૂકી દેતા હોય. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું. તંત્ર આપણને એમ કે હવે તમે જાઓ ખાલી કરેલા વિસ્તારમાં તમારા વિસ્તારમાં તો તમારે જવાનું બાકી એ સિવાય તમારે જવાનું નહી.
ક્યારેક અગાઉ કરતા વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. ક્યારે કેવું બને કે આપણને એમ થાય કે હવે તો ક્યાં મોજા આવવાના છે. બરાબર છે હવે આપડે બહાર નીકળીને હવે આપણા ઘરે પાછા જતા રહીએ. પણ ક્યારેક એવું બને કે પેલા જે મોજા આવેલી હોય એના કરતા અતિ વિનાશક મોજા જે છે એ પાછળથી આવી શકતા હોય છે. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો. આપણે મકાનમાં જઈએ ને આપણને એમ થાય કે ભાઈ આપડે મકાનમાં આપણે આવ્યા તો છીએ પણ ખરેખર આપણે મકાનમાં રહેવું અઘરું છે કારણ કે સુનામી આવે તો ખુબ જ મોટી જાનહાની જે છે એ થાય. બરાબર છે એટલે એનાથી શું થાય કે આપડે ખાતરી કરીને જ પ્રવેશ કરવો ખાતરી કર્યા વગર પ્રવેશ કરવો નહી. પાણી ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્ર કરો. પાણીમાં આવી હોય ગેસમાં હોય કે વીજળીના કોઈ પણ જોડાણમાં કઈ પ્રકારની ભંગાણ આવી હોય કારણ કે આ તો સુનામી છે એનાથી કઈ પણ પ્રકારનું કઈ થઈ શકે. તો એનાથી કાંઈ થયું હોય વીજળીના જોડાણોમાં કે પછી ગેસમાં કે પછી પાણીની લાઈનમાં કે કોઈ પ્રકારનું ભંગાણ આવ્યું હોય તો એને આપણે તરત જ તંત્રને જાણ કરી દેવી જોઈએ. બરાબર છે હું તમને એક સુનામી જે છે એ ખાસ કેવી રીતે આવે છે ને એ એક વિડીયો લાવી છું જોઈ લો સુનામીથી બચવાના ઉપાયો છે. અને સુનામી જે છે ઈ જો આવી રીતે સુનામી આવે છે. પ્લીઝ અવાજ નથી આવતો. અવાજ નહી આવે બેટા. જો આવી રીતે સુનામી આવે.
તો કેવી રીતે આવે છે સુનામી જોયું ને ઓચિંતી જ આવે સીધી. જો આમાં આપણને શું કે છે કે જગ ની અંદર પાણી હતું બરાબર છે. અને એ જગ જે તો પાણી ભરેલો એ ટેબલ ઉપર રાખ્યો છે. હવે ટેબલને તમે આખું હલાવો તો શું થશે? જગનું પાણી બધું બહાર આવી જાય ને ઉછળીને આવે ને. તમે ટેબલ ઉપર આખું પાણી ભરેલો જગ મૂક્યો છે. હવે તમે ટેબલ ને હલાવો. તો શું થશે જગનું પાણી બધું બહાર ઉછળીને આવી જાય. આવી રીતે થાય છે સુનામી. જોયું ને કે કેવી રીતે સુનામી આવે છે. હલો. હલો. હા મિસ જોયું. આવે છે ને અવાજ. હવે ઓકે. તો સુનામી જે છે એ કેવી રીતે આવે એ આપડે જોયું ને કેવા મોટા વિનાશો જે છે એ સર્જે છે. જો સુનામી થી બચી તો શકાય જ છે. પણ એ આપણામાં એ રીતની આવડત હોવી જોઈએ. કોઈ પણ પ્રકારે સુનામી આવી હોય તો ક્યારે એવું શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ બધું યાદ રાખવું જોઈએ. બરાબર છે તો આપડે ચોક્કસ સુનામી છે જેનાથી બચી શકીએ છીએ. 26 ડિસેમ્બર 2004 ના રોજ આવેલ મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત શું? એકરાનું માઈક ચાલે છે ને તો તમારો અવાજ બેકાર આવે છે. બેટા માઈક મ્યુટ કરી દે તો. એટલે ત્યારે જયારે સુનામી આવેલી હતી ત્યારે 2 લાખ લોકો જે છે એને પોતાની જાન ગુમાવેલી હતી 2 લાખ લોકો મરી ગયા હતા. બાબતે જ્યારે આવી પરિસ્થિતિ આવી હતી ત્યારે. કઈ કઈ જગ્યાએ તો કે થાઈલેન્ડમાં, ઇન્ડોનેશિયામાં, ભારતમાં, શ્રીલંકામાં ચલો કોણ વાંચશે? હું વાંચું 61. વાંચ. અને જ્વાલામુખી પરના સમુદ્ર તથા પેદાશ દીકરાનું માઈક દ્વારા ઓન કરો. એ બેટા માઈક મ્યુટ કરો તો સૌથી પેલા બધાના માઈક મ્યુટ રાખો. વાંચ તો હવે ફાતિમા. હા મિસ રજકે સુનામીની ઉત્પત્તિ માટે મોજા સમુદ્ર તરીકે ઓળખાય છે આ મોજા તેના ઉત્પન્ન સ્થાનની વિલે આકારે વિસ્તર કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય અને ઝડપ કિનારે ઓછી થતા વધુ ઊંચાઈ ધારણ કરે છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિદત મચાવે છે જાકે હવે આધુનિક ઉપરાંત ધારકી સાધનો મદદથી સુનામી ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસર વાળા ક્ષેત્રોમાં લોકોને સમસર સ્થાનિત કરાવી જાનહાની સ્થળાંતરિત અટકાવી શકાય છે.
જાકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે. ચલો હવે કોણ વાંચશે આ સુનામી સમયે રાખવાની સાવચેતી? હું વાંચું. હા વાંચો ચલો. સુનામી પહેલા સમુદ્ર કિનારેથી દૂર ખસેડો, રેડિયો પર આવતી સૂચનાઓનો મુજબ વળતો શાંતિથી બેટા. સમુદ્રના મોજા સમજાતું નથી. અસાધારણ ઓછે એ વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે. તો તરત કિનારાથી દૂર જતા રહો. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો. સુનામી દરમિયાન ઊંચાણવાળી જગ્યા ના છોડશો. સુનામી જોવાનો પ્રયત્ન ના કરો. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો. કિનારાના ઉભા મકાનો પણ આશ્ચર્ય માટે સલામત નથી, તેથી ત્યાં ના જાઓ. સુનામી બાદ રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વળતો તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતા વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. પોતાના મકાનમાં સલામતીના ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો. પાણી, ગેસ કે વીજળીના જોડાણમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરો. સરસ. તો આપણે જોયું કે ભાઈ સુનામી સમયે આપણે કઈ કઈ પ્રકારની સાવચેતી રાખવાની છે. સુનામીને આપણને ખબર પડી જાય, આગાહી આપણને આપે એટલે તરત જ આપણે એની પહેલા શું કરવું, સુનામી આવતી હોય એ દરમિયાન શું કરવું, સુનામી આવી જાય પછી પણ શું કરવું, આ બધી જ બાબતો આપણે જાણવાની છે અને મુજબ વર્તવાનું છે. બરાબર છે. આપડે તો ક્યારે એવી પરિસ્થિતિનો સામનો જ ન કરવો પડે. આપણે તો એવી જ પ્રાર્થના કરીએ, પણ ભવિષ્યમાં કદાચ કોઈને પણ આપણે કેવું હોય તો પણ આપણે આ રીતે કહી શકીએ, અથવા તો આપણે ભવિષ્યમાં ક્યારે એવી પરિસ્થિતિનો કદાચ કઈ એવું બન્યું અને સામનો કરવો પડે તો પણ આપણને યાદ રહે. બરાબર. બાકી આપડે તો એવું જ ઈચ્છીએ કે ક્યારેય આવું થાય જ નહી. બરાબર છે. પણ આ તો બધી કુદરતી આપત્તિઓ છે, ક્યારે આવે કઈ કેવાય નહી. બરાબર ને. એટલે આપડે બધી માહિતી આપણી પાસે રાખવાની. તો હોમવર્કની અંદર આ સુનામી વિશે આખું લખવાનું છે. આખું સુનામી વિશે લખવાનું છે. જો આ સુનામી વિશે નોંધ અને આ સુનામી ની સમયે રાખવાની સાવચેતી, આ બધું જ આમાં 3 જે પાઠ છે એ પાઠ પાડીને જ લખવાના છે. બરાબર. એટલે આ સુનામી વિશે આખું જે છે એ હોમવર્ક છે. અને હોમવર્ક બધા કમ્પલસરી કરવાનું છે હો ભાઈ. તમારા માર્ક્સ જાય છે, તમારા માર્ક્સની ચિંતા મને થાય છે, પણ તમને જરાય નથી. બરાબર છે. ચલો હવે કોઈને કઈ ક્વેશ્ચન છે? નહીં મેમ. ઓકે ચલો. સારું ચલો બાય. બાય બાય. ગુડ મોર્નિંગ મેમ. કોનો લેક્ચર છે? English. ઓકે.